નમસ્કાર પશુપાલક મિત્રો. આજે આપણે ખુનવડ ગામના ડેરીના મંત્રીશ્રીને મળી રહ્યા છે, પ્રમુખશ્રીને મળી રહ્યા છે. આપનું નામ સાહેબ? રબારી નારાયણભાઈ લાલજીભાઈ. અચ્છા નારાયણભાઈ, તમે પશુપાલનનો વ્યવસાય કેટલા વર્ષથી કરી રહ્યા છો? આ અમારો જન્મજાત વ્યવસાય છે. ઓકે. અને આ ડેરીના પ્રમુખશ્રી તરીકે આપણો કાર્ય? મને 25 વર્ષથી. 25 વર્ષથી. આપની કેટલી ગાયો રાખીએ છીએ આપણે? મારી પાસે 30 થી 35 ગાયો છે. અચ્છા, તો તમારા જે પશુપાલનનો જે વ્યવસાય તમે સ્વીકાર્યો છે આટલા વંશ પરંપરાગત, અને 25 વર્ષથી તમે પોતે પણ આ ડેરીના પ્રમુખશ્રી તરીકે કામ કરી રહ્યા છો, તો પશુપાલકોને કોઈ તમારે સંદેશો આપવો હોય કે સલાહ સૂચન કરવા હોય તો આપ કહી શકો છો. હા, મારો પશુપાલકોને એક એવો મેસેજ છે કે દરેક પશુપાલકે જો ડેરીમાં દૂધ ભરતા હોય તો ડેરીનું દાણ સૌથી સસ્તું પડે. માર્કેટનું જે દાણ લઈએ છીએ તમે રણછોડનો છે કે તુવેર ચૂની છે એ મોંઘું પડે છે. ડેરીનું દાણ 23-24 રૂપિયા કિલો પ્રતિ કિલો મળે છે, જ્યારે પેલું 40 થી 45નું મળે છે. પણ આના કરતાં સારું સસ્તું દાણ જો જોઈતું હોય અને આપણા ઢોરોની તંદુરસ્તી રોગમુક્તિ માટે જો કરવું હોય તો આપણે રો મટીરિયલ ખેડૂતો પાસેથી ખરીદવું જોઈએ. એમાં તમારે જુવારના સમયે થોડી જુવાર લઈ લેવી, મકાઈ લેવી, બાજરી લઈ લેવી, પછી આમાં મકાઈના જે લાટા છે એ લઈ લેવાના, બીજું સોયાબીન છે એ લેવાનું. આ બધાનું ભેગું કરીને પછી એક મિક્સર કરીને એનો લોટ બનાવીને એને જો તમને ખવડાવો તો દૂધનું ઉત્પાદન પણ વધુ આવશે, સોલિડ નેચરલ ફેટ પણ જળવાઈ રહેશે, તમારો લોકલ ફેટ પણ આવી શકશે, અને તમને પહેલાં જે બરોડા ડેરીનું દાન છે માર્કેટમાં જે બીજી કંપનીઓ હોય છે એ દાન કરતાં પણ સસ્તું પડશે. સસ્તું એટલે આપણે ગણતરી કરીએ તો કેટલું સસ્તું પડી શકે આપણને? એ કેજી પર ગણીએ તો કમસે કમ બરોડા ડેરી કરતો 2 થી 3 રૂપિયા ડિફરન્સ પડી જાય. ડેરીનું દાણ 24 કે 25? હા, 24-25ની રેન્જમાં છે. ઓકે, એટલે આપણે 22-23 રૂપિયામાં એ દાણ મળે રહે. તો આ ઘણું સારું કહેવાય ને. અને એના માટે મહેનત કરવી પડે સાહેબ. તમારે કોન્ટેક્ટમાં જવું પડે, ખેડૂતોના કોન્ટેક્ટમાં રહેવું પડે. બરાબર. તો આ વસ્તુ શક્ય છે. તમે પોતે આનો અનુભવ કર્યો છે ખરો? હા, મેં સોયાબીનનું ગૌતર ખવડાવ્યું હતું હમણાં. તો મને એનાથી બેનિફિટ એવો થયો કે હું જે દિવસે ગૌતર જે આવે ને એ નાખું તે દિવસે પ્રતિ જાનવરે 500 લીટર દૂધનો વધારો થતો હોય છે. પછી કે એનો નેચરલ ફેટ બી સારો આવે. પછી આ તુવેરનું ગૌતર છે એમાં પણ દૂધનો વધારો થતો હોય છે. આ બધું દરેક વસ્તુ તમે અનાજને રો મટીરિયલને આ જે તુવેરનું ગૌતર છે, સોયાબીનનું ગૌતર છે, મગફળીનું ગૌતર, આ બધું મિક્સ કરીને બનાવો તો તમને ઓર સસ્તું પડે. બરાબર. એટલે પહેલા પૂર્વજો આપણા કરતા હતા. હા, બસ આપણા બાપ દાદાની પદ્ધતિ. કપાસના કાલાને હવે ડબ્બામાં બાફીને ખવડાવવા જોઈએ. બરાબર. એ પણ તમારે ગોતું જ છે. તો અત્યારે બધા ખવડાવતા નથી, એનું કારણ તમે કંઈક અનુભવ તમારો હોય કે શા માટે નથી ખવડાવતા? અત્યારે ફાસ્ટ યુગ છે સાહેબ. લોકોને બસ કંઈ મહેનત નહીં કરવી, તૈયાર રેડીમેડ આવે છે લઈ લેવું, અને એનાથી કેમિકલવાળી વસ્તુ આવે છે એક તો બહાર માર્કેટમાં. એના કારણે દૂધનો થોડો વધારો થાય એટલે એમને એવું લાગે કે આ બહુ સારું, પણ જાનવરની તબિયતય બગડે છે, વેતર ચક્રય બગડે છે, બધા ઘણા પ્રશ્નો એમાં આવે છે. એટલે સરકાર અત્યારે વિચારે છે કે ઓર્ગેનિક ખોરાક આપવો. એ સરકારનું બહુ સારામાં સારું પગલું. ઓર્ગેનિક માટે એમને ઓર્ગેનિક ખેતીનું પણ પગલું ભરેલું છે સરકારે. ગામે ગામ લોકોને ગીર ગાયો જે રાખતા હોય એને ઓર્ગેનિક ખેતી કરે તો એમને 800 કે 900 રૂપિયાની સહાય પણ સરકાર આપી દે છે. આપે સહાયનો લાભ લીધો છે? હા, લીધેલો છે. ઓકે. એટલે પશુપાલક મિત્રો, વાત આપણે એવી કરવાની કે જ્યારે પણ દાણ ખવડાવીએ છીએ આપણે તો દાણ ડેરીમાંથી લાવીએ. ડેરીના જે દાણ હોય એમાં જે રો મટીરિયલ જે આવતું હોય એ રો મટીરિયલ એ ખેડૂતો પાસેથી જ મેળવેલો હોય છે, અને એ પ્રોસેસ થઈ અને પાછું ખેડૂતો જોડે જાય તો એ સમયે એનો ઘણો ભાવ વધી જતો હોય છે. તો ખેડૂતો પોતે જ પોતાનું દાણ બનાવતા થાય તો એને કારણે એના જે ઉત્પાદન, સરકારનો નિયમ અત્યારે એવી ઈચ્છા છે કે દરેક ખેડૂતનો ને ત્યાં આવકમાં વધારો થાય. હવે આવકમાં વધારો થાય તો એના માટે ખર્ચમાં ઘટાડો કરવો પડે. ખર્ચમાં જેટલો કાપ આવે તેટલો નફામાં વધારો થાય. આવક તો બમણી થવાની છે, પણ જો નફો પણ બમણો થવો જોઈએ. તો એના માટે એક જ છે કે ઉત્પાદન જે થતું હોય તો એ ઉત્પાદનની અંદર એનો ખર્ચ ઘટવો જોઈએ. આ ખર્ચ ઘટાડવા માટેનું પહેલું પગથિયું એ છે કે રો મટીરિયલ જે ખેડૂતો પાસેનું જ હોય છે તો ખેડૂતો થોડાક જાગૃત બને, થોડા મહેનતુ બને, અને
એ રો મટીરિયલનો ઉપયોગ કરી અને પોતાનું દાણ પોતે જાતે જ બનાવતા થાય, તો ડેરી કરતાં પણ એને ઘણું સસ્તું દાણ એ પોતે બનાવી શકે અને પોતાના દૂધ ઉત્પાદનમાં વધારો તો જોવા મળે જ, કારણ કે પોતાનું શુદ્ધ દાણ હોય છે. આપણને ખૂબ જ સારી એવી માહિતી આપણને નારણભાઈ આપી છે. તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ.